પર્યાય મારામાં છે. કેમ કે અત્યારે બધી મલિન પર્યાય છે અને મલિન પર્યાયમાં એનું એકત્વ થાય તો ફર્ધર મલિનતા વધે, ઘટે નહીં. પણ એમાં એ ભૂલ ક્યાં થાય છે કે પર્યાયમાં એકત્વ નથી કરવાનું, એમાં એ પર્યાયનું જ્ઞાન કરવાનું છૂટી જાય છે. ત્યાં એનું મિથ્યાત્વ પાછું આવી જાય છે. જે પણ ભાવ પરિણમી રહ્યા છે એમાં એકત્વ નથી કરવાનું, પણ એને જાણીને છોડી દેવાના છે, જાણીને છોડી દેવાના છે, જાણીને છોડવાના છે. એટલે જાણીશ ત્યારે એમાંથી બોધ જન્મ છે કે આ મારામાં, હું એમ કહું છું દ્રવ્ય શુદ્ધ છે ને આ મલિનતા હજી પરિણમી રહી છે, દ્રવ્ય શુદ્ધ છે ને મલિનતા હજી પરિણમી રહી છે, દ્રવ્ય વિતરાગ છે ને હજી રાગદ્વેષ પરિણમી રહ્યા છે. એ જ્ઞાન ઇટસેલ્ફ એનો બદલાવ કરે છે. પણ જો જ્ઞાન જ ન કરે તો એનું પછી એને કહેવાય નિશ્ચયાભાસ. નિશ્ચયાભાસ એટલે શું કે હું તો શુદ્ધ છું, મારામાં તો અશુદ્ધિ છે જ નહીં, હું તો સિદ્ધ ભગવાન જેવો શુદ્ધ છું, અશુદ્ધિ મારામાં કઈ જ નથી, વિકાર મારામાં ગયો જ નથી, કર્મ મને લાગ્યા જ નથી. એક અપેક્ષાએ આચાર્ય એમ બોલ્યા, પણ એની અપેક્ષા એમ હતી કે તું એમાં શ્રદ્ધા ન કરતો પણ એનું જ્ઞાન કરજે, એમ અપેક્ષા. એ જે પર્યાયનો હિસાબ છે એમાં શ્રદ્ધા ન કરતો, કારણ કે બદલાઈ જનારી છે, કાયમ ટકનારી નથી, રાગદ્વેષ અનંતકાળ સુધી રહેવાના નથી. એટલે એને કીધું કે એમાં એકત્વ ન કરાવવા માટે એમ કીધું કે એ તારો હિસાબી છે. પણ કારણ કે એટ એ ટાઈમ એક જ વાત થઈ શકે, બધા એંગલ થી વાત કરવા જાય એટ એ ટાઈમ તો જમેલું થઈ જાય. એટલે એટ એ ટાઈમ એક જ વાત ચાલતી હોય એટલે નિશ્ચય નહીં બોલતા હોય ત્યારે એમ જ બોલે કે પર્યાય તારામાં છે જ નહીં, રાગદ્વેષ તારામાં છે જ નહીં, કર્મ તારામાં છે જ નહીં, વિકાર તારામાં છે જ નહીં, ત્રિકાળી દ્રવ્યમાં કઈ ગયું જ નથી. પણ ત્રિકાળી દ્રવ્ય પર્યાય વગરનું ક્યાં છે? એ સમયે સમયે પરિણમી રહ્યું છે ને પર્યાય પણ એની જ છે. પણ અત્યારે કે અમારે તને એ ન પરિણમી રહ્યું છે એની દ્રષ્ટિ કરાવી છે, કારણ કે તે અનાદિકાળથી એની દ્રષ્ટિ કરી જ નથી. અને આ પરિણમતો જે અંશ છે એની દ્રષ્ટિ તો કરેલી જ છે, એટલે એની અમારી તારી દ્રષ્ટિ કરાવવી નથી. જ્યાં તે નથી કરી દ્રષ્ટિ એને અમારે કરાવવી છે. પણ એ કરાવવામાં સાવ આને ભૂલી બી ન જતો એમ કે છે. પર્યાયને જ્ઞાન કરવાનું નહીં ચૂકતો, એની શ્રદ્ધા કરવાનું છોડી દે છે. પર્યાયની શ્રદ્ધા નહીં કરતો. શ્રદ્ધા કરવી એટલે આ હું આવો છું, પર્યાય જેવું છે એવો હું છું, કાયમનો હું એવો છું. એક સમય પૂરતો તો એવો જ છે, વિકાર કર્યો એ સમય એક સમય પૂરતો તો એ વિકારી છે. પણ આચાર્ય એમ કે છે કે કાયમનો તો વિકારી નથી થઈ ગયો, ઓલું દ્રવ્યની અંદર વિકાર નથી ગયો. એટલે એ અર્થમાં તું નિર્વિકારી છો, એક અર્થમાં તું જે સમય વિકારનું પરિણમન થયું એ સમય તારા આત્મામાં જ થયું છે. અને એને બી તું અવગણના કરીશ તો નિગોદમાં જઈશ કે પોતાના પરિણમનનો ઇનકાર કરે છે. પર્યાયનું જ્ઞાન પણ છોડી દીધું તો નિગોદમાં જાય, અને પર્યાયની શ્રદ્ધા કરે તોય નિગોદમાં જાય. પર્યાયની શ્રદ્ધા કરે તો નિગોદમાં જાય, અને પર્યાયનું જ્ઞાન ન કરે તો પણ નિગોદમાં. પર્યાયનું જ્ઞાન નહીં કરે તો કરીશ શું? ઓલું ત્રિકાળી દ્રવ્ય તો તને દેખાતું નથી અત્યારે, તો તારા જ્ઞાન કરવાનું છે. દ્રવ્ય દેખાય છે, એક સમયની પર્યાય પણ નથી દેખાતી, કેટલા બધા સમય પછીની પર્યાય ભેગી થાય ત્યારે દેખાય છે. એ ભાવ કેટલો બધો બહાર આવીને સ્થૂળ રૂપે આવે ત્યારે તો એ ભાવ ખબર પડે કે મને આ ભાવ આવ્યો. એ પરિણામ તો જયારે ઉઠે છે એક સમયે ત્યારે તો એ પકડાતું બી નથી. એ કેટલો બધો સ્થૂળ સ્વરૂપમાં આવે ત્યારે એ ભાવ પકડાય છે. ઘણી વાર તમને થાય ને કે આજે મને કઈ મજા નથી, કેમ શું થયું? કેમ આજે તને ઓફિસમાં કઈ થયું? કે ના ના. કેમ ઓલા ફ્રેન્ડ સાથે કઈ થયું? કે ના ના. તો કેમ? કે ખબર નથી પડતી. તો કેમ ખબર નથી પડતી? તો કે ભાવ હજી સ્થૂળ રૂપે આવ્યો નથી, એકદમ સૂક્ષ્મ સ્તર પરથી ઉઠી રહ્યો છે. અને કોઈક આગલા જન્મનું એમાં કારણ છે કે એ સમયે તમને એવી ભાવ દશા થઈ છે, આગલા જન્મની કઈક ઘટના, કોઈક સમય, કોઈ ક્ષેત્ર આવી ગયું છે, એનું કઈક થયું છે, એ તમે અનકોન્શિયસ ને સબકોન્શિયસ લેવલથી થઈ રહ્યું, પકડાતું નથી કે કેમ આજે મને કોઈ એનું રીઝન નથી મળતું. તો કેટલું બધું સ્થૂળ ઓલામાં આવે ત્યારે તો પર્યાયની સમજણ પડે છે કે આ ચીજ આ થઈ. તો પ્રમાણની બહાર જવું નહીં અને પ્રમાણ ઉપર અટકવું નહીં. એટલે પ્રમાણની બહાર જવું નહીં એટલે કે દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્યાં સુધી મારું અસ્તિત્વ છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય મારા છે, એમાં થતો હિસાબ મારો છે, એને કહેવાય કે પ્રમાણ. અને એની બહાર જે થતું એ મારું નથી. એટલે કે મને ક્રોધ આવ્યો તો પ્રમાણની બહાર ગયા ક્યારે કહેવાય કે એના થકી મને ક્રોધ આવ્યો. તો શાસ્ત્ર કે છે જ્ઞાની કે તું પ્રમાણની બહાર ગયો, કેમ કે દ્રવ્ય, ગુણ ને પર્યાય તારી પર્યાયમાં જે થાય એ તારો હિસાબ છે.
ત્યાં સુધી તારું અસ્તિત્વ છે, તને બીજી કોઈ ચીજની ઇફેક્ટ થતી નથી. તો ક્રોધનો ભાવ તારામાં ઉઠ્યો છે તો તું ત્યાં સુધી છો કે ક્રોધનો ભાવ મારામાં એ સમયે મારા ચારિત્ર ગુણની યોગ્યતાથી ઉઠ્યો, એમાં એને કારણે ઉઠ્યો એમ કીધું તો એ પ્રમાણની બહાર છે. તો એ પ્રમાણની બહાર છે. એટલે કે પ્રમાણની બહાર જવું નહીં. કેમ? તો કે તું ગાઢ કસાઈમાં છે અને ઉગ્ર કસાઈમાં છે, પ્રમાણની બહાર છે. એટલે તું નિમિત્તને દોષારોપણ કરે છે અને નિમિત્તને દોષારોપણ કરીશ તો તને સારી ગતિ પણ નહીં મળે. તો નરક ગતિ ને તિર્યંજ ગતિ છે, અને મનુષ્ય અને દેવ ગતિમાં આવવાનું છે પ્રયોજન. તો તને એ બે ગતિનો નિષેધ નહીં થાય જો પ્રમાણની બહાર જઈશ. આ પૈસા મેં કમાણા, તો કે પૈસા તારી પર્યાયમાં છે, આવ્યા. પૈસા તારી પર્યાયમાં હતા, આવ્યા તો તારી પર્યાયમાં આવ્યા. તારા બેંકમાં જમા થયા તો તારી પર્યાયમાં આવ્યા પૈસા નહીં. તો ત્યાં ક્યાં તારું એકત્વ છે? ત્યાં. તો તું પ્રમાણની બહાર. પ્રમાણ જ્ઞાન કહે છે કે આત્મા, એના ગુણો અને એની મલિન અથવા નિર્મળ પર્યાય અને સ્થૂળ રૂપે લે બહારની પોતાની, તો એની કર્મની જે પર્યાયો છે, કર્મ આત્માને લાગેલા છે એ, અને આ સ્થૂળ શરીર મળી ગયું છે એની સ્થૂળ પર્યાય. એટલે સુધી તું છો. અધ્યાત્મનું પ્રમાણ છે એ કહેશે કે આ શરીર પણ તું નથી, એ પણ તારી પર્યાયમાં નથી. આગમનું પ્રમાણ કહેશે કે આ શરીર અત્યારે તારું છે, તને વાગે છે તો તને અહીંયા આગળ તને દુઃખ થાય છે ને, એટલે એ શરીર તારું છે. અધ્યાત્મનું પ્રમાણ તો કે છે કે એ શરીર જે છે એ પણ તારા પર્યાયમાં નથી. એ પર્યાય તો ખાલી અનંત ગુણોની પર્યાયને જ ગણે છે કે આત્મા, દ્રવ્ય, એના અનંત ગુણો અને એની પર્યાય, એટલે સુધી તારું અસ્તિત્વ છે. અને એમાં ચારિત્ર ગુણમાં જે રાગ દ્વેષ થયા ને એ તારા છે. તો પ્રમાણની બહાર જવું નહીં. એટલે કે નિમિત્તને દોષ આપવો તો પ્રમાણની બહાર. નિમિત્તને દોષ આપ્યો તો પ્રમાણની બહાર ગયા. આ કેળાની છાલ વચ્ચે હતી ને હું લપસી પડ્યો, તો હવે હું કે કોણે મૂકી? અહીંયા કેળાની છાલ કોણે નાખી? એ પ્રમાણની બહાર ગયા. પ્રમાણ એમ કે છે કે તારા અસાતા વેદ્ય કર્મ સુધી તું સીમિત રહે. તારી પર્યાયમાં અસાતા વેદ્ય નો ઉદય હતો ત્યાં સુધી તું તને સીમિત રાખ. અને ઓલું નિમિત્ત શેના કારણે છું ને કેમ છું ને એની દીપમાં નહીં જા તો તું પ્રમાણની બહાર ન ગયો કહેવાય, પ્રમાણની અંદર રહ્યો. એટલે કે મારી પર્યાયમાં મારા કારણે મારા કર્મથી હતું એમ પ્રમાણની અંદર રહ્યો. એટલે તારા માટે મનુષ્ય અને દેવગતિ નું બુકિંગ થશે. મનુષ્ય અને દેવગતિ નું બુકિંગ થશે, ખાલી મોક્ષ નું બુકિંગ નહીં થાય એનાથી. કારણ કે પ્રમાણની બહાર નથી જતો. મોક્ષમાં જવા માટે સેકન્ડ સ્ટેપ આપ્યું. પ્રમાણની બહાર જવું નહીં એટલે ઉગ્ર કર્મ ન બને, સારી ગતિ મળે. અને પ્રમાણ પર અટકવું નહીં, કારણ કે સારી ગતિ પર અટકવું છે તારે. સારી ગતિ પર નથી અટકવું તો પ્રમાણ પર અટકવું નહીં. એટલે કે પ્રમાણમાંથી નિશ્ચયમાં આવવું કે મલિન પર્યાય હોય તો પણ મારી નથી, અને રાગદ્વેષવાળી પર્યાય હોય તો પણ મારી નથી. એ ક્ષણિક બદલાઈ રહેલી ચીજ છે અને હું શાશ્વત છું, ત્રિકાળી છું, ધ્રુવ છું. નિરંતર જાણવું 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 મારું કાર્ય ચાલુ છે. એટલો જ હું છું. એટલે કહેવાય કે પ્રમાણમાંથી નિશ્ચયમાં આવ્યા, એટલે કે પ્રમાણ પર અટક્યા નહીં. સમજાય છે? પ્રમાણની બહાર જવું નહીં, પ્રમાણ પર અટકવું નહીં.